ઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છે. કેટલાક આઈપીએસની સંપત્તિની તપાસ થવી જોઈએ. સરકાર કાનાણી જેવા નીડર એમએલએના પત્રોની કિંમત કરતી નથી. પ્રતાપ દુધાર. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં પોલીસ વર્સિસ વિપક્ષ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. આ મુદ્દે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પંજાબ ડ્રગ્સના કારણે ઉડતા પંજાબ તરીકે ઓળખાતું હતું અને ત્યાંની યુવાની બરબાદ થઈ હતી. આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે. ગુજરાત હવે ઉડતા ગુજરાત નહીં પરંતુ ઝૂમતા ગુજરાત બની ગયું છે. તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી કે પહેલા સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાના બદલે ડ્રગ્સ માફિયાઓને પકડે. જો તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે. તેમણે ઉમેર્યું કે ડ્રગ્સ પકડાય છે, પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોણે આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી? આ પ્રશ્નો શંકા ઉપજાવે છે. અંતમાં દુધાતે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પાસે માંગ કરી કે ડ્રગ્સની લતમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા સરકારે કેટલા આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે તેનો હિસાબ આપે. તેમણે જાહેરાત કરી હતી કે વ્યસનની લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ હવે કાયદાકીય લડત લડશે અને જરૂર પડીએ જનતા રેડ પણ કરશે. ગુજરાતની અંદર છેલ્લા 7 દિવસથી એક મુદ્દો ઉપસ્થિત થયો છે. મુદ્દો તો આપના મીડિયા મારફત, પત્રકાર મિત્રો મારફત વારંવાર ગુજરાતની જનતા સમક્ષ આવતો રહ્યો છે, પણ રાજકીય નેતા મારફત પોલીસ સાથેની વાર્તાલાપમાં ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફ સુથરી અને પોતે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં મેં 10 વર્ષ પહેલા સૂત્ર સાંભળેલું કે ઝૂમતા પંજાબ. આજે ગુજરાત એ ઝૂમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે. સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી. દારૂ અને ડ્રગ્સ આ લડત જન વ્યક્તિની લડત છે. હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે. હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે. બધી પોલીસ પણ ખરાબ હોતી નથી. જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે.